નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા ચુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. મંગલમ 4 રસ્તા ઉપર આવેલ ઓમ સંસ્કાર ધામ મધ્યે વિવિધ ઉત્સવો યોજાઈ રહ્યા છે. 22મા પાટોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું. ભુજના મંગલમ 4 રસ્તા ઉપર આવેલ ઓમ સંસ્કાર ધામ મંદિરના 22મા પાટોત્સવ પ્રસંગે કથા, મેડિકલ કેમ્પ, સમૂહ લગ્ન તથા જનોઈ વગેરેનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ દરમિયાન હનુમાનજીની પ્રતિમા તથા ગણેશજીની પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિ પણ સંપન્ન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો માટે આસ્થા ધરાવનારા અનેક ભાવિકો દૂર દૂરથી આવી રહ્યા છે. લંડનથી આવનાર ભાવિકે જણાવ્યું હતું કે સર્વને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રમીલા કારિયા અને બોલ્ટનથી આવું છું. અને ખાસ કરીને આ એક ભવ્ય આયોજન આપણા મહેશભાઈ ભટ્ટ જે ઇંગ્લેન્ડ આવેલા, એનું સુંદર પ્રવચન, ભાવભીનું પ્રવચન સાંભળી અને અમે બધા આ પ્રસંગનો લાભ લેવા આવ્યા છે. અને સંસ્કારધામ મંદિરનો આ 22મો પટોત્સવ છે, જેમાં લગ્ન, સમૂહ લગ્ન છે, પોથી પૂજન છે, મેડિકલ છે, જનોઈ છે, એવા બધા પ્રસંગો છે જેનો અમે ખૂબ 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 લાભ લઈ શકશું. અને ખૂબ 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 સુંદર આયોજન કરેલું છે. આ મંદિરના મહંત મહેશ મહારાજે જણાવ્યું છે કે પેલું તો મા કૃપા ચેનલને ઘણા મારા જય શ્રી કૃષ્ણ. આનંદની વાત એ છે કે આ મા કૃપા જ્યારે ઓપનિંગ થયું ત્યારે પણ ઓમ સંસ્કાર ધામ મંદિર એનો પાટોત્સવ હતો. અને માના પાટોત્સવના આશીર્વાદથી પ્રારંભમાં આ મા કૃપા ચેનલ ચાલુ થઈ છે. અને મને જે પ્રશ્ન કર્યો છે કે ઓમ સંસ્કાર ધામ મંદિરનો 22મો પાટોત્સવ છે, જોતજોતામાં આજે 23મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સાર્વજનિક સમૂહ ભાગવતની કથાની સાથે સાથે સર્વ મેડિકલ કેમ્પ પણ છે, લગ્ન પણ છે, જનોઈ પણ છે, મૂર્તિ પ્રતિષ્ઠા પણ છે. અને એની સાથે સાથે આપણી સંસ્કૃતિ સર્વેના સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વભદ્રાણી પશ્યંતુ માં કચ્ચિત કુમા ભવેદ. વિશ્વનું કલ્યાણ થાય એમાં ભારતનું કલ્યાણ છે, એ જ આપણી આ ભારતની સંસ્કૃતિ છે. અને આજે સંસ્કારધામ મંદિરમાં અંબેમાં, મહાકાળીમાં અને આશાપુરા માની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ આયોજન છે. તો આજે બહુ આનંદની વાત છે. 22મા પાટોત્સવ નિમિત્તે ફરી 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી આ આયોજન છે. 9 તારીખે કૃષ્ણ જન્મ છે, 10 તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા છે, 11 તારીખે સમૂહ જનોઈ છે અને 12 તારીખે લગ્ન છે. તો સમસ્ત ભાવિક ભક્તોને આ મા કૃપાના ન્યૂઝના માધ્યમથી જનતાને ભાવભર્યું કથાનો ઉત્સવનો લાભ લેવા માટે મહેશભાઈનું ભાવભર્યું આમંત્રણ. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. ભુજ તાલુકાના નાના વરનોરા ગામે થયેલ ગોચર દબાણ બાબતે આજે તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ. શું નામ આપનું? મારું નામ છે મોહમ્મદ ઇબ્રાહિમ મહમદ. હું નાના વરનોરા ઉપસરપંચ છું. તો સાહેબ, નાના વરનોરા ગામે શું સમસ્યા ઊભી થઈ છે? નાના વરનોરામાં સાહેબ સમસ્યા એ છે કે અત્યારે ગૌચર ઉપર દબાણ બહુ વધી ગયું છે. એ ગૌચર ઉપર દબાણ હટતું નથી, એ અમારી સમસ્યા છે.
તો 2010 થી તમે ફરિયાદો કરો છો. આ તાલુકા પંચાયત એટલે એ તમારા સભ્યોની પંચાયત છે. તાલુકા પંચાયત કે તાલુકા વિકાસ અધિકારી એના ઉપર કોઈ કાર્યવાહી નથી કરી? ના, અમે ફરિયાદો કરીએ છીએ અવારનવાર, પણ કોઈ એના પર કામ થતું નથી. કોઈ દબાણ દૂર થયું નથી હજી સુધી. અત્યારે અમે એ કોશિશ કરીએ છીએ દબાણ દૂર માટે. હવે નોટિસો આપશું હવે ને હવે દબાણ દૂર અમે કરશું. હવે કોના દબાણો છે એ રાજકીય વગ ધરાવે છે. એક તો હરી પટેલ જે લોડાઈનું છે, અને બીજો છે એ મામદ જુનેજા. એ બેનું દબાણ છે ગાવચોર ઉપર. હા, એનું જ છે. એ તો સાબિત જ છે. અમે અગાઉ દિવસોમાં અહીંયા અરજીઓ કરી છે, એના પોતે નોટિસો આપેલ છે. હવે પાછી પણ નોટિસો આપવાની અમારી તૈયારી છે. પછી અમે પંચાયત થ્રુ હવે દબાણ દૂર અમે કરશું. ને ગ્રામ પંચાયતે અહીંયા ફરિયાદો કરી છે, એના ઉપર આ તાલુકા વિકાસ અધિકારીઓ કોઈ કામ ના, કશું કામ કર્યું નથી. હજી કાંઈ દેખાતું કોઈ. પહેલા જે એવું કાંઈ થયું કામ નથી થયું, એટલે અમે એવું લાગુ છે કે એ રાજકીય વખત ધરાવે છે, એટલે કોઈ કામ થવા દેતા નથી. જે એને અમે કહીએ છીએ કે ભાઈ તમે નાના માણસોના મકાન તોડો છો, નાના માણસોને હેરાન કરો છો, તો આવા મોટા માણસોને શું કામ એનાથી તમે બીવો છો? એ લાગે અમને એવું છે કે બીએ છે એનાથી. રાજકારણી માણસો છે. અમે અગાઉ દિવસોમાં અત્યારે એને પોતાની નોટિસ આપશું. આ સાહેબને પણ અહીંયા લખિત ફરિયાદ કરશું, અને પછી હવે અમે ઉપવાસ ઉપર બેસી જશું. આ બધું કરશું. અમને ઉहाँ થડ ઉપર જઈને અમે પોતે તોડવા તૈયારી કરશું, એવી અમારો વિચાર છે. હવે Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજના જાહેર રસ્તાઓ પર ઢોર ઢાંખર ખુલ્લેઆમ જોવા મળે છે, જ્યારે ભુજ નગરપાલિકાની ઢોરને પૂરવાની પાંજરા ગાડી કાટ ખાય છે. એનો યોગ્ય ઉપયોગ નગરપાલિકા ક્યારે કરશે તે જોવાનું રહ્યું. મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સંબંધની ટીમ અત્યારે ભુજ નગરપાલિકાની બહાર ઉભેલી છે, અને પાછળ તમે જોઈ રહ્યા છો પિંજરું. આ મોટું પિંજરું એટલે લેવામાં આવ્યું હતું કે ભુજમાં જે ગાયો ત્રાસ મચાવે છે એને પકડીને ઢોર ડબ્બામાં પૂરવા માટે. પણ થોડા દિવસ સુધી આ ચાલ્યું. હવે આ કેટલા સમયથી નગરપાલિકાની બહાર રોડ ઉપર ઊભું રાખી દીધું છે, નથી કોઈ કામનું. એક બાજુ ગાય માતાને બચાવવાની વાત ચાલુ છે, બીજી બાજુ ઢોર ડબ્બાના અંદર પૂરવાના બદલે ગામમાં પબ્લિકને મારે છે, કેટલો ત્રાસ મચાવે છે. આટલી ફરિયાદ છે છતાંય ભુજ નગરપાલિકા હજી સુધી કોઈ પણ એવા પગલાં ભરતી નથી જેથી કરીને ગાયનો ત્રાસ ઓછો થાય. ને આવા મોટા મોટા વાહનો ખરીદીને રાખી દીધા છે. પબ્લિકના પૈસાનું પાણી કરો છો તો કાંઈક પણ વિચાર કરવો જોઈએ. કેટરર શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર્સ. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. રાવલવાડી રિલોકેશન સાઇટના નરસિંહ મહેતા નગર વિસ્તારમાં રોડ ઉપર મૂકવામાં આવેલી કચરાપેટી સફાઈના નામે ગંદકી ફેલાવે છે. એક બાજુ ભુજનો 466મો સ્થાપના દિન ધામધૂમથી ઉજવી રહ્યા છીએ,
અને બીજી બાજુ ભુજ ગંદકીના ઢગમાં પરિવર્તન પામી રહ્યું છે તેનું દુઃખ છે. નરસિંહ મહેતા નગર વિસ્તારની કચરાપેટી ઉભરાઈને રોડ ઉપર ગંદકી ફેલાવી રહી છે. આ કચરાના ઢગ રસ્તાઓ ઉપર પણ આવી ગયા છે. એક બાજુ અધ્યક્ષા જાહેર પ્રસંગોમાં ભુજ શહેરની વાતો કરે છે, ત્યારે આ ગંદકી પ્રત્યે તેમણે સભાન થવું જરૂરી છે અને તેમની ફરજ પણ છે. રોજબરોજના આવા નાના પ્રશ્નોને હલ કરી અને નગરપાલિકાના સદસ્યોએ સ્થાપના દિનની ઉજવણી કરવી જોઈએ. માનવની ટીમ અત્યારે નરસિંહ મહેતા નગરમાં આવેલી છે અને બતાવવામાં એ આવે છે કે ભુજ નગરપાલિકાના જે જવાબદાર વ્યક્તિને એટલી ભાન નથી કે રોડ ઉપર આટલી મોટી મોટી પેટીઓ નાખી જાય છે, કચરા રખડતા હોય રોડ ઉપર, રોડ એકદમ ગંદકીથી ભરાઈ જાય, છતાં પણ નગરપાલિકાના કોઈ પણ કામદાર સફાઈ કરવા દેખાતું નથી. કે જ્યાં આડે ધડ કામ થાય છે રોડ ઉપર પૂરના ઢગલા મૂકીને ભાગી જાય છે માણસો કામ પતાવીને પોતાના, એને પણ નોટિસ દેવામાં નથી આવતી. આ કચરાના પેટી છે આ રોડની વચ્ચે ફેંકી ગયા છે, એટલી એને ભાન નથી પડતી કે આ ડામર રસ્તો છે. સોસાયટીની પ્રજાનું કહેવું એમ છે કે આ 3 કાઉન્સિલરો છે, અત્યાર સુધી અમે એને જોયા નથી અને જ્યારે કામની વાત આવે ત્યાં તમે ગાયબ થઈ જાઓ છો. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. વોકવે દિવસા દિવસ ખરાબથી ખરાબ થતો જાય છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ તપાસ થઈ નહીં. ફરિયાદોને ફાડી કચરા ટોપલીમાં ફેંકી દેવાય છે. ભુજમાં વોકવેના નિર્માણથી જ અનેક ભ્રષ્ટાચારની ફરિયાદો સપાટી પર આવેલ છે. તેમ છતાં આજ દિવસ સુધી તપાસ પણ થયેલ નથી. જોઈએ અહેવાલ વિસ્તૃતમાં. મહાસાપરા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ ફરી તમને એક વખત વોકવે પર લઈ આવી છે. વાવસરજી, આ આટલો બધો વોકવેમાં ભ્રષ્ટાચાર થયો, આખું ભુજ જાણે છે ને આખું કચ્છ જાણે છે, તો ફરિયાદ કેમ કોઈ નથી કરતું ને આની આગળ કાર્યવાહી શું થઈ છે? આ વોકવે સંદર્ભે 26/9/2013 રોજ મેં પોતે ફરિયાદ કરેલી છે ભુજ નગરપાલિકામાં અને કલેક્ટર સાહેબ સમક્ષ કે આ વોકવેની જે કામગીરી થયેલી છે એ કામગીરી હલકી કક્ષાની છે, માટે એના ઉપર તાત્કાલિક તપાસ કરી અને જે જવાબદાર લોકો છે એને દંડ કરાવો. એના પછી 3/12 રોજ અમારા કચ્છ અડભંગ સંઘે કલેક્ટર સાહેબ સમક્ષ ફરિયાદ નાખી છે અને એનામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 15 દિવસની અંદર જો આ લોકો જવાબદાર લોકો સામે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારો કચ્છ અડભંગ સંઘ નગરપાલિકા વિરુદ્ધ તથા કલેક્ટર સાહેબ વિરુદ્ધ કોર્ટમાં ધા નાખી અને આગળની કાર્યવાહી કરશે. એટલા આક્ષેપો થાય છે ભ્રષ્ટાચાર નગરપાલિકાના અધિકારીઓ પર, પ્રમુખ ઉપર, તો એ શા માટે બોલતા નથી, એનું શું કારણ છે? આમાં સાથે સાથે એક વસ્તુ છે, નગરપાલિકા અને સરકારી તંત્રોની જવાબદારી તો છે, સાથે સાથે આપણા નાગરિકોની જવાબદારી આવે છે. ચીફ ઓફિસરને વોકવેનું ચેક કરવા માટે કે જોવા માટે હજી આવતા જ નથી, તો આટલા બધા વોકવેની અત્યારના પ્રમુખ કે ચીફ ઓફિસર શા માટે બીએ છે? ક્યાંક ને ક્યાંક બધેના હાથ કાળા થયેલા છે. જે કાયદાની રૂએ કાર્યવાહી થશે એ તો અમે કરવા બંધાયેલા છીએ અને એ તો કરશું જ, અને જે જવાબદાર લોકો હશે એને ચોક્કસ જે યોગ્ય સજા હશે એ સજા દેવડાવશે. આ બીમ અને પારીનો જે ટેન્ડરમાં ઉલ્લેખ થયેલો છે એ ટેન્ડરમાં ઉલ્લેખ પ્રમાણે આ જગ્યાએ પારીના 1.5 મીટર નીચે સુધી એનો ફાઉન્ડેશન હોવું જોઈએ, જે ટેન્ડરમાં લખેલું છે. 1.5 મીટર સુધી ટેન્ડરમાં ફાઉન્ડેશન નાખીને પછી એના ઉપર પારી બનાવવાની છે, પણ હકીકતમાં એવું કઈ સ્થાનિકે દેખાતું નથી. ખાલી એમ જ માટી ઉપર પારી ખડકી દીધેલી હોય. જ્યારે વરસાદ પડ્યો ત્યારે ધીરે ધીરે માટીમાં પાણી જતો ગયો ને આ પોલ ખુલી ગઈ. નીચે જોઈએ તો માત્ર આમાં રેતી જ છે, બરાબર, કોઈ ફાઉન્ડેશન જ નથી. આપણે આ બાજુ જોવા આવીએ તો આના નીચે જે ફાઉન્ડેશન હોવું જોઈએ એના માટે બ્લોક પાથરેલા છે, એટલે બીમ હોવો જોઈએ. બીમ તો છે જ નહીં. બીમ છે, 4 બીમ ઉભા કર્યા છે. એ ઉપરથી વિચાર કરો તમે કે સરિયા તૂટીને નીકળી ગયા છે પ્લેટો ઉપર, અને આખું બેસતું જાય છે, ઉપર દબાણ એટલું આવતું જાય છે કે આ થોડા ટાઈમમાં બીમ ફાટીને આમ સુઈ જવાનો છે. તો કદાચ અહીંયા કને આવ્યા હોય તો એમને ખ્યાલ આવે કે આ કામ બરાબર, એટલે ઓકેનું કામ બરાબર થયું છે, પણ ચોપડીઓમાં રાઈટ ખાલી બિલ બનાવવામાં બરાબર થયું છે,
આ વોકવેનો જે ડોમ બનાવ્યો છે 32 લાખ રૂપિયાનો તો 2 ડોમ છે, એનો જે પિચિંગ ફાઉન્ડેશન છે એના માટે બીજા 11 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે. 44 લાખ રૂપિયાના 2 ડોમ બન્યા છે. તમે વિચારી શકો છો 44 લાખના જો 2 ડોમ હોય તો આ ફેબ્રિકેટેડ વસ્તુ છે ને જે એ આપણે બનાવવા જઈએ ને તો લાખ રૂપિયામાં આખું ઉપરની છત્રી બની જાય. 58 રૂપિયા કિલાનો આ લોખંડ છે, એના ઉપર જે આ છત આવે છે એ તો કોઈ મેજર ઇસ્યુ નથી, પણ મેજર વસ્તુ આનામાં લોખંડનો છે. લોખંડ 58 રૂપિયા કિલો છે, અંદાજિત 700 થી 800 કિલો. આ પાઇપ છે 1.5 પાઇપ છે, 1.5 થી 2 ના પાઇપ છે. આખી છત્રીનો અમે એસ્ટિમેટ કઢાવ્યો હતો એક ફેબ્રિકેટર પાસે, એને લાખ રૂપિયા કીધા કે લાખ રૂપિયા ઉપરની છત્રી બની જાય. તો લાખમાં જો ઉપરનો ફેબ્રિકેટર કામ થઈ જતું હોય, તમે લાખ રૂપિયા પતરાના લેખો તો 2 લાખ થયા. આખી દિવાલને તમે ગણતરી કરો ને તો 3 લાખ એના લેખો તો 5 થયા. આ 10 લાખ રૂપિયામાં આખો ડોમ બની જાય. 44 લાખ રૂપિયા એટલે આ દિવાલનો ખર્ચ વરી પાછો બીજો અલગથી 11 લાખ રૂપિયા ઉધારેલો છે. આ ખાલી ડોમ છે એના 32 લાખ રૂપિયા. આટલો બધો ભ્રષ્ટાચાર. 100 રૂપિયાની ચીજના તમે 10,000 લગાડો, આ ક્યાંનો ન્યાય છે? ભ્રષ્ટાચારનો આબેહૂબ નમૂનો હોય તો આ ભુજનો વોકવે છે. કદાચ આઈના મેલ કરતા ભવિષ્યમાં અહીંયા કને ટુરિસ્ટોની વધારે સંખ્યા થશે ખાલી ભ્રષ્ટાચાર જોવા માટે. અમર હેર મેકિંગ સલૂન એસી. મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડીઝ ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. ભુજના 466માં સ્થાપના દિને આપણે જાણીએ શું છે ભુજનો ઇતિહાસ તથા જોઈએ ઐતિહાસિક ધરોહરને. માગસર વદ પાંચમ એટલે ભુજનો સ્થાપના દિન. ભુજનું નામ અમુક લોકવાયકાઓ પ્રમાણે ભુજિયા ડુંગર પરથી પડેલું છે અને અમુક લોકવાયકાઓ પ્રમાણે મહારાવ હમીરજીના પુત્ર ભોજરાજજીના નામે પડેલા છે. ભુજની સ્થાપના 466 વર્ષ પહેલા થયેલ હોય તેવું જાણવા મળે છે. તો આ અગાઉ પણ આ જગ્યાએ અન્ય નામથી કોઈ ગામ હોય તેવું પણ જાણવા મળેલ હતું. ભુજની શાન છે હમીરસર તળાવ તથા હમીરસર તળાવના કાંઠે આવેલ આ છે મહાદેવ નાકો. અહીં એક મહાદેવનું મંદિર હોવાથી મહાદેવ નાકા તરીકે ઓળખાય છે. તો આ છે પાટવાડી નાકો. આ નાકાની સામે નાનીબા પાઠશાળા આવેલ છે. ભૂતકાળમાં ભુજમાં માત્ર આ એક જ શાળામાં રાજવી પરિવારો ભણતા હોવાથી અહીં લખવા માટે પાઠ રાખેલા હતા. આ શાળા સામે આવેલ નાકાને પાટવાડી નાકું કહેવાતું. તો આ છે સરપટનું નાકું. ભુજના રેલવે સ્ટેશન પાસે આ નાકું આવેલું છે. તો આ છે ભીડ નાકું. અહીં દાણા બજાર તથા અન્ય વેપારી મથકો હોવાથી અહીં ભીડ બનાવવામાં આવેલી, તેથી આ નાકાને ભીડ નાકું કહેવાય છે. તો આ છે ભુજની જર્જરિત જુબેલી હોસ્પિટલ જે ભૂકંપની યાદ અપાવે છે. તો જાણીએ શું છે ભુજનો ઇતિહાસ. ભુજનો આજે 466મો સ્થાપના દિન છે, એટલે કે સંવત 1605 માગસર વદ પાંચમ. આજે શુદ્ધ પાંચમ છે. એકચ્યુઅલી 15 દિવસ આપણે એડવાન્સમાં છીએ. વદ પાંચમના ભુજ શહેરની સ્થાપના એટલે રાવશ્રી ખેંગારજી પહેલાએ ભુજ શહેરને તોરણ બાંધ્યું. એટલે તોરણ બાંધ્યું એનો મતલબ કે ભુજ એ વખતે બીજા કોઈ નામથી પણ હશે ભુજ, પણ એ બીજું નામ હશે, પણ આમને જે ભુજ નામ રાખ્યું એ એમના પુત્ર જે ભોજરાજજી હતા એના નામ ઉપરથી ભુજનું ભુજ નામ શહેર પડ્યું છે. અને ભુજની અંદર જે હમીરસર છે એ હમીરસર પણ એમના પિતાશ્રી હમીરજી હતા એના નામથી હમીરસરનું નામ હમીરજીના નામ ઉપરથી હમીરસર પડ્યું.
જો ઐતિહાસિક રીતે જોવા જાઓ અને સંશોધનની દ્રષ્ટિએ જોવા જાઓ તો હમીરસર છે એ કોઈ એક નાના નોર્મલ માણસના નામ ઉપરથી ગામનું નામ આખું ના પડે. જે તે રાજા હોય અને જે સત્તા ઉપર હોય, આજે પણ કોઈ પણ ગામની જગ્યાએ તમે જોવા જાઓ તો સત્તા ઉપર જે માણસ હોય એના નામ ઉપરથી ગામનું નામ પડતું હોય છે. જે પહેલા ખેંગારજી હતા એમના પિતાશ્રીનું નામ હમીરજી, એના નામ ઉપરથી હમીરસર પડ્યું. બીજું આ જે આ સ્થાપના દિન છે એ વખતે ભુજ વાસીઓને આપણે શું આપી શકીએ છીએ એ પહેલું વિચારવું પડશે. આજે જે સત્તા છે એ લોકોએ આજે ભુજની અંદર આવતા પ્રવાસીઓની સગવડ જો સાચવે 466માં સ્થાપના દિવસે, તો પણ આપણે એક વસ્તુ સારી થાય કે આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે એક ઉજવ્યો, એના બદલામાં અમે તમને આ ભેટ આપીએ છીએ. આપણી પાસે બધી વસ્તુ મોજૂદ છે, આપણી પાસે ખાલી ઘસવાની જરૂર છે. આજે સોનું છે એ આપણી પાસે બધી વસ્તુ સોનું જ સમજી લ્યો. આપણે હવે એને જરાક સાફ સફાઈ કરી અને ટાપટીપ કરશું તો એ વસ્તુ તમારી સામે ઊભી છે. હવે એ જે તે વસ્તુ તૈયાર છે એનું પ્રેઝન્ટેશન કેવી રીતે તમે મૂકો છો એ જ જરૂરી છે. આજે જે જૂના હેરિટેજ બિલ્ડિંગ છે એનું કોઈ સાર સંભાળ થાય છે કે નહીં, અને નથી થતી તો એને શું તકલીફ છે, એને માટે નાણાકીય જરૂરત હોય તો નાણાકીય જરૂરત પણ પૂરી પાડવી જોઈએ. અને એ પ્રમાણે જો વ્યવસ્થિત જો કામ થઈ જાય તો આજ પછી પણ આપણે 100-200 વર્ષ આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ આપણી ભવિષ્યની પેઢી પણ જોઈ શકે, એ આપણે કરવું જોઈએ. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં મકાન માલિક લગ્ન પ્રસંગે બહાર ગયા અને તસ્કરો પાછળથી ઘર સાફ કરી ગયા. સોના ચાંદી તથા રોકડ રકમની થઈ ચોરી. ભુજના પ્રમુખ સ્વામી વિસ્તારની મુન્દ્રા રિલોકેશન સાઇટમાં રહેતા ધીરેન્દ્ર જાનીના ઘરમાં ચોરી થઈ હતી. વિગત જાણતા મકાન માલિક લગ્ન પ્રસંગે મહેસાણા ગયેલા હતા ત્યારે પાછળ તસ્કરોએ ચોરી કરી હતી. રોકડ અને માલમત્તા સાથે અંદાજે કુલ 1,05,000ની રકમ નોંધાઈ છે. નવીનચંદ્ર જાની જેઓ એશિયા મોટર્સના મેનેજર છે, તેઓ ફેમિલીથી તારીખ 5/12ના રોજ મહેસાણા ગયેલ લગ્ન પ્રસંગે, અને આજે 7 તારીખે વહેલી સવારે રિટર્ન આવતા ઘરનો દરવાજાનો નકુચો તૂટેલો હતો. જેમાં અંદર પોતાના ઘરમાં રાખેલ રોકડા રૂપિયા 35,000, સોનાનું મંગલસૂત્ર 10,000, 4 વીટી સોનાની 40,000ની, તેમજ સોનાની બુટી જોડી 10,000, તેમજ ચાંદીના સિક્કા 12 નંગ 5,000 રૂપિયા, તેમજ એક જૂનો નોકિયા કંપનીનો મોબાઈલ 500 રૂપિયાની ચોરી થયેલાનું જણાતા જેઓ પોલીસ સ્ટેશનને આવતા જેઓની પોઈન્ટ શ્રી ઝાલા સાહેબે સ્થળ પર રૂબરૂ જઈને ફરિયાદ લીધેલ અને ગુનો દાખલ કરીને આગળની તપાસ પોઈન્ટ શ્રી ઝાલા સાહેબ સંભાળેલ છે. ભુજના આરટીઓ સર્કલ પાસે પૈસાની લેતી દેતી બાબતે મારામારી થઈ. એક શખ્સને ઈજાઓ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ. ભુજ આરટીઓ સર્કલ પાસે અગાઉ આપેલા પૈસાની લેતી દેતી બાબતે છરીથી મારામારી થઈ. જયદીપસિંહ જાડેજા નામના શખ્સે 2 વર્ષ પહેલા 12,000 રૂપિયા પંકજ ચંદ્રકાંત ઠક્કર ઉંમર વર્ષ 38ને આપેલા હતા. તેની ઉઘરાણી વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી બાદ જયદીપસિંહ જાડેજાએ ઉશ્કેરાઈ જઈ અને તેની સાથે રહેલી છરીથી પંકજ ઠક્કરને ઈજાઓ પહોંચાડી છે, જેને કારણે પંકજને ગંભીર ઈજાઓ થતા તેને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જયદીપસિંહે માર્યો છે અને રૂપિયા લેતી દીધી બાબતે 2.5-3 વર્ષ પહેલાનો કેસ હતો. એના કરતા રૂપિયા બીજા પાસે લેવાનો મેં હવાલો આપી દીધો હતો, એને લીધા નહીં અને એને મારા પર હુમલા કર્યા.
બનાવ બન્યો છે કરીબ 3 વાગે આસપાસ. ભુજના માધાપર ગામમાંથી એક મારુતિ વેન GJ2 એ 1710 માંથી 48,056 નો દારૂ ભુજ પોલીસે પકડી પાડ્યો હતો. આજરોજ કલાક 13:00 આસપાસ ને બાતમી રાહે હકીકત મળેલ કે મહાપ્રભુનગર માધાપર ગામે રહેતો જયેશ હરેશ પંડ્યા નામનો ઈસમ પોતાની મારુતિ વેન નંબર GJ2A 1710 વાળીમાં અંગ્રેજી દારૂનો જથ્થો લઈને નીકળનાર છે. મારા પોઈન્ટ શ્રી જે ઝાલા સાહેબ ઇન્ચાર્જ છે અત્યારે, એમની સાથે વોચમાં હતા માધાપર હાઈવે ભવાની હોટલ પાસે. તે દરમિયાનમાં આ ઈસમ મારુતિ વેન લઈને નીકળેલો, એને રોકી ને એની ઝડપી તપાસ કરતા અંગ્રેજી દારૂના વિસ્કીની 31 બોટલ, ક્વાર્ટર 232 નંગ અને 24 બિયરના ટીન મળી કુલે ₹48,050 મુદ્દામાલ તથા મારુતિ વેનની કિંમત ₹60,000 એમ કુલે ₹1,09,050 મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપીની ધરપકડ કરી હાલે જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. બાપ કરતા બેટા સવાયા નારાયણ સાંઈને વધુ પૂછપરછ કરવા માટે આવતીકાલે એપી સેન્ટર સાબરકાંઠાના ગાંભોઈ આશ્રમમાં લઈ આવાશે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થશે, ત્યારે મોદીની હવાનો ફુગ્ગો ફોડવા કોંગ્રેસ તૈયાર. ગુપ્તા ફેમિલીની દીકરીના લગ્ન હોટ ફેવરિટ રાજસ્થાનમાં છે. તેમાં ભાગ લેવા આવેલા બોલીવુડ અને પોલિટિશિયન અને ઉદ્યોગ જગતની હસ્તીઓનું શાહી અંદાજમાં સ્વાગત. આજે વહેલી સવારે સાબરમતી જેલમાં કાચા કામના કેદી સાથે બીજા કામના કેદીએ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરી સામે અવિશ્વાસના પ્રસ્તાવ મામલે સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવાની ના પાડતા ફસાયા વિપુલ ચૌધરી. પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના ગિલગિતમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઊભું કર્યું છે. તેનું ઉદ્ઘાટન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કર્યું. યૌન શોષણના આરોપી અને તહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર. 1959 થી કાયદાની લડાઈ લડી રહેલા મોહમ્મદ હાસિમ અંસારીએ ગંભીર આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસ મુસલમાનોને ડરાવી રહી છે અને કહે છે કે મોદી વડાપ્રધાન બનશે તો મુસ્લિમ કોમ પર ગંભીર પરિણામો આવી શકે છે. જંતર મંતર પર થયેલા સંગીત કાર્યક્રમમાં બતાવેલા ખર્ચના આંકડા પર ફસાયા કેજરીવાલ. ઈસીએ ફટકારી નોટિસ. સંજય દત્તને 2 મહિનામાં બીજી વખત પેરોલ ઉપર છોડવાના નિર્ણયના વિરોધમાં યેરવડા જેલ બહાર લોકોએ કર્યો વિરોધ. રાયપુરમાં પકડાયેલા આતંકવાદી વાહિદના જણાવ્યા અનુસાર દેશમાં તબાહી મચવા માટે ફરી રહ્યા છે 8 માનવ બોમ્બ. મુંબઈના નાહુર સ્ટેશન પાસે ચાલુ લોકલ ટ્રેનમાં થયું ફાયરિંગ કરનાર વ્યક્તિ નાહુર સ્ટેશન પર ઉતરી ફરાર. જાતીય સતામણીના કેસમાં કાયદેસર રીતે જસ્ટિસ ગાંગુલી સામે કેસ ચાલશે કે નહીં તે અંગે અવઢવ હોવાથી બંધારણની જોગવાઈ પ્રમાણે તેમની સામે મહાઅભિયોગ થાય તેવું લાગી રહ્યું છે. કોલસા બ્લોકની ફાળવણી ઘોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈએ આદિત્ય બિરલા ગ્રુપની ડાયરી સાંસદોને નાણાં ચૂકવવામાં નોંધવામાં આવી હતી તે સુપ્રીમ કોર્ટને સુપ્રત કરી. એટીએમનો ઉપયોગ થશે મોંઘો. બેંક હવે દરેક લેવડ દેવડ પર ₹6 વધારવાનો વિચાર કરી રહી છે. અમેરિકા ચીનની નવી હવાઈ સુરક્ષા ક્ષેત્રને નામંજૂર કરી ચીનને આ યોજના અમલમાં ન મૂકવા અનુરોધ કર્યો છે. રાજ્યસભાના 3જા ભાગના સદસ્યો કરોડપતિ અને અરબપતિ. ઓછામાં ઓછી સંપત્તિ 20 કરોડથી પણ વધારે. કોલ્હાપુરની એક સ્કૂલના વિદ્યાર્થીઓને એજ્યુકેશન ટૂર પર લઈ જઈ રહેલી બસને ઉસ્માનાબાદ જિલ્લામાં નડ્યો અકસ્માત. 6 વિદ્યાર્થીઓના મોત, 6 વિદ્યાર્થીઓ ઘાયલ. યૌન શોષણના આરોપી પૂર્વ જસ્ટિસ ગાંગુલીને સાથ આપી રહ્યા છે પૂર્વ લોકસભાના સ્પીકર સોમનાથ ચેટર્જી. કહ્યું કે ખોટી રીતે ફસાવી રહ્યા છે ગાંગુલીને. હૈદરાબાદના અંગ્રેજી અખબારની ખબર મુજબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કિરણ રેડ્ડીએ તેની પાર્ટી કોંગ્રેસની સામે કરી છે બગાવત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.